અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે। બગસરા તાલુકાના લુધિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેતીવાડીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે થયેલો કહી શકાય કે તૈયાર થયેલો રવિ પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને આખી સિઝનની મહેનત પર પાણી ફરી પડ્યું છે। ભારે પવન સાથે આવેલા આ માવઠામાં ખેડૂતોના મુખ્ય પાક એવા ઘઉં, ચણા, જુવાર કહી શકાય કે તુવેર, ડુંગળી અને લસણ સહિતના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક પલળી જવાથી અને પવનના કારણે ઢળી પડવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। રમસીભાઈ ભેસાણીયા ગામ લુંગિયા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે। બરોબર, એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે। ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, સીણ્યા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા। સુરેન્દ્રભાઈ હેમુભાઈ વાળા, ગામ લુંગિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી ઘઉંમાં બહુ નુકસાન છે ખેડૂતને, સીણામાં બહુ નુકસાન છે, લસણમાં નુકસાન છે ખેડૂતને, અને ડુંગળી અને એરડા જેવા પાકમાં નુકસાન છે। એટલે આની વહેલી તકે સરકાર સર્વે કરાવે અને જે તે કાંઈ ખેડૂતને નુકસાન હોય તેની સહાયની પેકેટની જાહેરાત કરે એવી મારી માંગ છે। ખેડૂત રાવતભાઈ બસિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામ ઉપસરપંચ। હવે ખેડૂતની વેદના તરીકે અમારે જે 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ અત્યારે આફત બનીને ખેડૂતોના જે પાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે 19 તારીખે 4 વાગ્યાથી સતત 2 કલાક સુધી કમોસમી વરસાદે અમારા જે પાકો તૈયાર થયેલા છે, ખેડૂતો પરસેવાથી પૂરી તૈયારી કરીને જે પાક પકવતો હોય અને જ્યારે એનો પાક તૈયાર થતો હોય ત્યારે જ કુદરત રૂઠતો હોય છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જાય છે। તો અમારા લુંગિયા ગામની અંદર ઘણા બધા પાકો જે અત્યારે બરબાદ થઈ ગયા છે, એમાં ઘઉં છે, ચણા છે, એરડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં